વેલકમ બેક. સમાચાર વિસનગરથી કે જ્યાં વિસનગર નગરપાલિકાની ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી. અહીં ખાસ કરીને જો વાત કરીએ તો પાલિકામાં જે પ્રકારની બેદરકારી અહીં સ્પષ્ટ જોવા મળી છે. પાલિકાના પાણીમાં ગંદકી અને દુર્ગંધ છે. હા, પાણી ભરેલી ડોલમાં જીવતા સાપના બચ્ચા મળતા ભયનો માહોલ સર્જાયો છે. વિસનગર પાલિકાની ગંભીર બેદરકારી, ગંદા પાણીથી બાળકોમાં પણ પીડિયાના કેસ સામે આવ્યા છે. સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. નગરપાલિકા તંત્રની લાલિયાવાડી ખુલ્લી પડી તો ગંદા પાણીથી બાળકોમાં પીડિયાના કેસ સામે આવ્યા છે. સાથે જ સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠવામાં આવી છે. પાલિકાની ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી. વધુ માહિતી સાથે મહેસાણાથી સંવાદદાતા નિસર્ગ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નિસર્ગ, અહીં મહેસાણાના વિસનગર તાલુકાની એક ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં પાણી ભરેલી ડોલમાં જીવતા સાપના બચ્ચા. જી હા, અહીં ગંદા પાણીથી બાળકોમાં પણ પીડિયાના કેસ વધ્યા છે. શું અપડેટ્સ? ચોક્કસ કૃપા, વિસનગર નગરપાલિકા ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના જે આક્રમણવાસ વિસ્તારમાં જે પાલિકાનું જે પાણી આવે છે તે પાણીમાં ગંદકી અને દુર્ગંધ આવતી હોવાની એક ફરિયાદ મળી હતી. ત્યારબાદ લોકોએ જે પાણી ભર્યું છે ત્યારે પાણી ભરેલી ડોલમાં જીવતા સાપના બચ્ચા મળી આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને જે ત્યાંના લોકોમાં ભય પણ છવાઈ ગયો હતો. ગંદા પાણીથી કહી શકાય કે બાળકો હતા તે બાળકોમાં પીડિયાના કેસો જોવા મળ્યા હતા. અગાઉ પણ થોડા દિવસ પહેલા જે વિસનગર શહેરના જે વિસ્તારમાં અગાઉ પણ જે 4 બાળકોને પીડિયાના અને કમળાની અસર જોવા મળતી. ત્યારબાદ લોકોએ પાણી ભરતા પાણીમાં સાપના જીવતા બચ્ચા જોવા મળતા સ્થાનિકોમાં અત્યારે ભારે રોષ છે અને તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ કરે છે. ચોક્કસથી જણાવું કે જે વિસનગર શહેર છે તે ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર ઋષિકેશ પટેલનું વતન છે અને ત્યાં આગળ જે આવી નગરપાલિકાની ગંભીર બેદરકારીને પગલે લોકોમાં એક પ્રકારનો રોષ છે અને જ્યાં નગરપાલિકા જે તંત્ર છે લાલિયાવાડી જે અત્યારે ખુલ્લી પડી છે ત્યાં જે લોકોમાં એક પ્રકારનો આક્રોશ છે અને જે ગંદા પાણીથી તેમને તાત્કાલિક નિકાલ કરવામાં રાહત આપવામાં આવે તેવી તેમની માંગણી છે. કેમ કે અત્યારે હાલ જો આવું ગંદુ પાણી ચાલુ રહેશે તો લોકો તેનો પીવામાં ઉપયોગ કરશે અને તેનાથી રોગચાળો ફેલાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તેથી લોકો અત્યારે એક જ માંગ કરી રહ્યા છે કે તેમને આ ગંદા અને દુર્ગંધવાળા પાણીથી મુક્તિ અપાવવામાં આવે. જી કૃપા. બિલકુલ, તો અહીં જે પ્રકારે પાલિકાની બેદરકારી સામે આવી છે, પીવાના પાણીમાં આજે સાપના અને ખાસ કરીને સાપના કણા નીકળતા ફફડાટ પણ વ્યાપ્યો છે. લોકોનું શું કહેવું થાય છે, કેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે? કૃપા, અગાઉ પણ આવી ઘટના પ્રકાશમાં આવી હતી. ગંદા અને દુર્ગંધવાળા પાણીથી 4 થી વધુ બાળકોમાં પીડિયા અને કમળાની અસર જોવા મળી હતી. તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા. ત્યારે પણ લોકોએ આવા ગંદા અને દુર્ગંધવાળા પાણીથી તેમને મુક્તિ અપાવવાની વાત કરી, પરંતુ ફરી એકવાર શહેરના આથમણા વિસ્તારમાં પાણીમાં જીવતા સાપના કણા જોવા મળતા લોકોમાં અત્યારે ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે. તેઓ અત્યારે તેમની સ્પષ્ટ એક જ માગણી અત્યારે કહી રહ્યા છે કે તમે તાત્કાલિકપણે આ તાત્કાલિક જે દુર્ગંધ અને ગંદુ પાણી જે આવે છે તેનો પીવા માટે તેઓ ઉપયોગ કરતા હોય છે તેને શુદ્ધ કરી આપવામાં આવે ને તેથી આ જે રોગચાળો જે ફેલાવાનો જે ભય છે તેઓ તેનાથી દૂર રહે તેના માટે અત્યારે હાલ તો લોકોમાં એક પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, તો આથમણા વાસમાં અત્યંત ગંદુ અને વાસ મારતું પાણી છે અને સ્થાનિકો જ્યારે પાણી ભરી રહ્યા છે ત્યારે સાપના કણા તરતા જોવા મળ્યા. ક્યાંક ને ક્યાંક આ રોગનું જે પ્રમાણ છે તે વધારી શકે છે. પાલિકાએ આ અંગે શું કહ્યું છે, કેવા પગલાં લીધા છે? ચોક્કસ હજુ કૃપા પાલિકા દ્વારા કોઈ અપડેટ સામે નથી આવી, પરંતુ અગાઉ પણ જયારે 4 બાળકોને જે કમળાની અને પીડિયાની અસર જોવા મળી ત્યારે જે જુદા જુદા માધ્યમોના સમાચારો વહેતા થયા હતા ત્યારે પાલિકા ત્યારે એક્શન મોડમાં આવ્યું હતું ને ઘેર ઘેર ભરીને જે સર્વે કરવામાં આવ્યો હતો. પરંતુ આ જે ગંદા પાણીનો જે પ્રશ્ન છે તેના લીધે આજે અહેવાલોમાં અત્યારે હાલ બહાર આવી છે, પરંતુ જે પાલિકા તરફથી કોઈ અપડેટ નથી આવી. પરંતુ પાલિકા જે લોકો છે તે લોકો પાલિકા પહોંચવાની તૈયારી કરી રહ્યા છે ને પાલિકા પહોંચીને તો ઉભારો નચાવવાની પણ તૈયારી કરી હતી, પરંતુ પાલિકા પણ અત્યારે હાલ એક્શન મોડમાં હશે તેવું જોવા મળી રહ્યું છે. બિલકુલ, તમામ માહિતી અપડેટ્સ બદલ આપનો આભાર.